નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય ગુજરાતી એમાં આપણે પાઠ 22નો અભ્યાસ કરી રહ્યા હતા જમાના પ્રમાણે, જેના લેખિકા છે વસુબેન ભટ્ટ. આપણે જે અભ્યાસ કરતા હતા એ નવલિકાનો એનો સાહિત્ય પ્રકાર નવલિકા છે. આપણે અગાઉ જોયું જમાના પ્રમાણે એમાં કઈ વાત છે તો એક પિતા પોતાની પુત્રીને એની માતા વગર ઉછેરે છે, નાનપણથી જ એને મોટી કરે છે. દીકરીમાં બહારના કંઈ સંસ્કારોની અસર ન પડે, એટલે પશ્ચિમી સંસ્કૃતિની અસર ન પડે એટલા માટે એ આપણા ધર્મગ્રંથો અને જે મહાત્માના લેખો છે એ બધું એને સંભળાવી અને એને સંસ્કાર આપે છે. ધીમે ધીમે નીલા મોટી થાય છે અને પિતા એને પરણાવવા માટેની તૈયારીઓ કરે છે, એના માટે મૂર્તિયા ગોતે છે. એ વખતે એને સમજાય છે કે પોતાની દીકરી માટે જ્યારે એ મૂર્તિઓ ગોતે ત્યારે કે પોતે આપેલા દીકરીને સંસ્કાર છે એ સંસ્કારમાં એને ફેરફાર કરવો પડે છે પહેરવેશ માટે થઈને. તો એ વાતથી પિતાને ખૂબ આઘાત લાગે છે. આપણે જોયું હતું કે શરૂઆતમાં કઈ રીતે બિહારી છે એ પોતાની દીકરીને ઉછેરે છે. એની પત્ની ગુણિયલ છે એનું મૃત્યુ થાય છે, પોતે ઓફિસના કામની સાથે સાથે દીકરીને પણ સાચવે છે અને ઘરનું કામ પણ એને કરવું પડે છે. આપણે પાના નંબર 112 સુધી જોયું હતું, જેમાં નીલા સાથે જ્યારે બિહારી છે એ પરણવાની વાત કરે ત્યારે નીલા શું કહી દેતી તો એવું કહેતી કે મારે તો મીરાબાઈ થવું છે, એમ એટલે વૈરાગ લઈ લેવું છે, એને પરણવું નથી. ત્યારે બિહારી એવું સમજે છે કે આ દીકરી છે એને પોતાનું ધ્યાન, પોતાના પિતા એકલા છે એટલે એનું ધ્યાન રાખવા માટે થઈને આવો જવાબ આપે છે. અંતે એ શું કરે છે, એવું વિચારે છે કે હું એના માટે છોકરાઓ મૂર્તિયાઓ ગોતવાનું શરૂ કરી દઉં, પછી એને મનાવી લેશું એમ જ્યારે વાત કરવાની થાય પરણવાની ત્યારે. પછી આગળ જોઈએ પાના નંબર 113થી પહેલા પેરેગ્રાફથી કે આ વિચારે એણે સર્વ દિશામાં પ્રયત્નો આદરી દીધા. મામા, જયાબા સૌને નીલા માટે સારો સાથી શોધવા કહ્યું. ત્યારે કેવો મૂર્તિઓ જોઈએ તે અંગે ઝીણવટથી સમજાવ્યું. બધી રીતે યોગ્ય મળે તો જ આપણે આગળ પગલું ભરવું. આપણી દીકરી ફરિયાદ કરતી ઘરે ન આવવી જોઈએ કે દુઃખી થવી ન જોઈએ. જો બિહારી પોતાની પુત્રી માટે કેવી વાત વિચારે છે તો નીલાને મેળવવા કંઈ કેટલાય છોકરાઓ પડાપડી કરે છે. સુંદર દેખાવડું યુવાન, ચારિત્રશીલ વર, સરસ ઘર, ઉચ્ચ કુટુંબ બધું જ નીલાને સામે ચાલીને મળ્યું. એમાંથી કોને પસંદ કરવો એવી મીઠી મૂંઝવણ અને કાલ્પનિક સુખની સમાધિમાંથી સખત આંચકા સાથે એ જાગી ઉઠ્યો. સૌ તરફથી એક સરખો જવાબ આવ્યો. જો હવે જ્યારે નીલા માટે છોકરો પસંદ કરવાની વાત આવી ત્યારે સારા સારા માગા તો આવે છે, પછી બિહારી પોતાની દીકરી માટે થઈને એવા સપનામાં રાચે છે કે કેટલાય માંગા આવ્યા છે સારા સારા, એમાંથી કયું માગું પસંદ કરવું એ જ મૂંઝવણ છે એમ. આ વાત એ વિચારે છે ત્યારે જ્યારે સૌ તરફથી એને જવાબ મળે છે ત્યારે એને આંચકો લાગે છે. શું કામ એ હવે પછી વર્ણવ્યું છે કે છોકરી આમ સારી ખરી પણ જમાના પ્રમાણે રહેતા નથી આવડતું. કેવા કપડાં પહેરે ઉઠે છે, સિનેમા નાટક વિશે તો જાણતી જ નથી, આજની છોકરીઓ જેવી નહીં. દેખાવે સારી છે તેથી શું, જુવાનીનો તરવરાટ ન મળે, અકાળે વૃદ્ધ થઈ ગઈ છે. હોશિયાર બધા કરે તેથી શું દાડો વળવાનો. આપણે ઓછી તત્વજ્ઞાનની ચર્ચાઓ કરવાની છે. આપણે કંઈ ઘરકામ કરવાવાળી નથી જોઈતી. છોકરા સાથે બે ઘડી હસી બોલી મન બહેલાવી ન શકે તો શા કામની જમાના પ્રમાણે. જો આ બધી વાત સાંભળી અને બિહારીને ખૂબ આંચકો લાગે છે. પોતાના પિતાએ પુત્રીને એટલા બધા સંસ્કારો આપ્યા છે તો અહીં એના સંસ્કારો જોવામાં નથી આવતા, પણ એનો પહેરવેશ એને ધ્યાનમાં રાખવામાં આવે છે, એને સંસ્કારોને નહીં. આ વાતથી જો એને આંચકો લાગે છે. આપણે જોયું ને કે બિહારીને સખત આંચકો લાગે છે. શું કામ, જ્યારે છોકરાઓ તરફથી આવા જવાબ મળ્યા ત્યારે બિહારીને આંચકો લાગ્યો. આવા જવાબોએ બિહારીના સમગ્ર અસ્તિત્વને હચમચાવી નાખ્યું. ધગધગતા તાપ ઉપર મૂકેલું લોખંડ જેમ ધમણના એક આંચકે વધુ ઉછળે તેમ આવા એક જવાબથી બિહારીના જ્ઞાનતંતુઓ તપી તપીને છૂટા પડતા હતા. પવનનો તીક્ષ્ણ સુસવાટ કાનને વીંધી આરપાર નીકળી જાય અને ધાક પડતો જાય. એમ આ
જવાબો એના હૃદયને આરપાર વીંધી અને પરાજયની મૂઢ બનાવી ગયા. જો હવે કેટલી વેદના બિહારીના મનમાં છે એ લેખિકાના વર્ણન દ્વારા આપણને સમજાય છે. એના મનમાં ચાલતી એ વેદનાઓ છે એને કોની સાથે સરખાવી છે? તો કે લોખંડ એને ધગધગતા અંગારામાં મૂક્યું હોય અને પછી ધમણથી એની ઉપર જ્યારે ઘા મારવામાં આવે ત્યારે એ કેવું ઉછળે છે. આમ એટલો ઉછાળો અહીં બિહારીના મનમાં ચાલે છે અને હૃદયમાં કેટલું એ દર્દ એ અહીં લેખિકાના વર્ણન દ્વારા સમજાય છે. જો બીજી એક વાત કરીશ કે હોશથી ઊભી કરેલી નવી ઇમારત પહેલાં જ ચોમાસે બેસી જાય એવું એનું મન ભાંગી ગયું, પીલાઈ ગયું. બિહારીએ પોતાની દીકરીને પશ્ચિમી સંસ્કૃતિ અને બાહ્ય જે અન્ય વાતાવરણ છે એનો રંગ ન લાગે, એને કુસંસ્કારો ન આવે એ માટે કેટલું એ ધ્યાન રાખ્યું છે. અને જ્યારે હવે આવી રીતે પોતાના માટે દીકરી માટે વરની પસંદગી કરવાની હોય ત્યારે એ પક્ષ તરફથી વરપક્ષ તરફથી એટલે કે છોકરાવાળા તરફથી આવા જવાબ મળે તો કેવો આંચકો લાગે? અહીંયા એવો જ આંચકો બિહારીને લાગ્યો છે. નીલાનું આવું નસીબ, નીલાનું આ ભાવી. નીલાને આ જવાબની ખબર પડે તો? મનને વાળી એણે નીલાને હસતા હસતા કહ્યું કે નીલા, તું મીનાની જેમ 2 શેર વાળને. જો હવે પિતાને આ વાત સમજાઈ ગઈ કે પોતાની પુત્રી છે એ જમાના પ્રમાણે પહેરવેશ અને રહેણી કરની નથી રાખતી, માટે એને સારો મૂર્તિઓ મળવો મુશ્કેલ થઈ જશે. તો અંતે આવા જવાબ આવ્યા પછી એ પોતાની દીકરીને કહે છે કે તું પણ મીનાની જેમ 2 શેર વાળ, એટલે કે તારો જે માથું ઓળાવવાનો જે સ્ટાઇલ છે જે એ તું ફેરવ એમ. તો નીલા બિહારી સામે કૃત્રિમ રોષથી જોઈ રહી. થોડી વારે હસી ને લાડથી કહ્યું, છી છી, બોચીમાં વાળ લટક્યા કરે તે મને ફાવે જ નહીં. નખરાળી છોકરીઓ 2 શેર વાળે, મને તો અંબોડો જ ગમે. જો નીલાનો જવાબ સાંભળી અને બિહારીને ખૂબ આંચકો લાગશે, કારણ કે જે પિતા પહેલાં એને સંસ્કારો આપી અને જે શીખવતો હતો હવે એને એના વિરુદ્ધનું એને શીખવવું પડે છે, એના વિરુદ્ધનું કરવાનું કહેવું પડે છે. આવા જવાબથી પહેલાં ખુશ થનાર બિહારી છોભીલો પડી ગયો. પોતાની વધતી જતી ઉંમરને લીધે હમણાં પિતાજી જુદી રીતે વિચારી રહ્યા છે એમ નીલાને લાગતું. વળી થોડા દિવસ પછી હિંમત કરી અને બિહારી બજારમાંથી સરસ સાડી લઈ આવ્યો. નીલા, તું આ સાડી પહેર, આજે આપણે સિનેમા જોવા જઈએ. ના, મને આવી ઝીણી સાડી પહેરવી ગમે જ નહીં, આ છકલું લાગે. કયું પિક્ચર સારું છે કે જોવાનું મન થાય? આ જવાબ પછી એને થયું કે પિતાજીને હમણાં એકલવાયું લાગે છે. હું ગમે તેટલું કરું તોય. અને આ વિચાર સાથે બિહારીને રૂચે તેવું કામ કરવા એ તૈયાર થઈ ગઈ. જો પોતાના પિતાને એકલું લાગે છે માટે એ પિક્ચર જોવા માટે તૈયાર થઈ જાય છે, પણ ખરેખર એને તો ગમતું જ નથી. જો એ તો કેવા જવાબ આપે છે કે કયું પિક્ચર એવું હોય કે જે જોવા જવાનું મન થાય એમ. માટે પિતાને ગમે છે એટલે એવું કરવા તૈયાર થાય છે. તમને મન હોય તો ચાલો જોવા જઈએ. વળી અટકી એણે કહ્યું કે તમને વળી ક્યારથી આવા સિનેમા જોવા જવાનું મન થયું? મને મન થયું હશે એવા ખ્યાલથી પૂછતા હો તો ભૂલી જાજો હો એમ. નીલાના આ જવાબથી બિહારી વિચારમાં પડી ગયો. કોઈ ભૂલ કરતા જાણે પકડાઈ ગયો હોય એવા ભાવથી એણે કહ્યું, હા, હું તારી પરીક્ષા કરતો હતો. એમ તે કંઈ હું નાપાસ થાવ? કોની દીકરી છું? નીલાના આવા જવાબથી પહેલાં તો બિહારી કેટલો હરખાતો, પણ આજે કૃત્રિમ હાસ્ય સાથે એણે કહ્યું, ના, પણ નીલા, તારે હવે થોડા સારા કપડાં ઘરેણાં પહેરી અને બધા સાથે વળવું જોઈએ, ફરવું જોઈએ. કંઈ કારણ? નીલાએ લાડથી લહેકો કરી અને પૂછ્યું. કારણ કે આવું ના કરે તો પછી તને પરણે કોણ? જો પિતા કહેતા અચકાય છે કે આવું નહીં કરે તો તને પરણશે કોણ એમ. તે અહીં પરણવું છે કોને એમ. જો તરત નીલા જવાબ આપી દે છે કે આમ અહીંયા પરણવું કોને છે એમ. નીલાના આ જવાબથી બિહારી વિચારમાં પડી ગયો. કોઈ ભૂલ કરતા નીલાના આવા લાડ અને લહેકાથી ખુશ થવાને બદલે બિહારીની ચિંતાઓ અનેક ગણી વધી ગઈ. નીલાના જવાબથી બિહારીને થાક લાગ્યો. નીલાને સમજાવી એને કહેવું હતું કે આ દોશીવેડા કામ ન લાગે. જમાના પ્રમાણે તારે રહેવું જોઈએ. પણ કયા મોએ એ કહી શકે? એણે આટલા વર્ષોથી
સાદાઈના ઉપદેશો આપ્યા હતા તે એની વિચારસરણી કેવી રીતે એકદમ બદલી નાખે, એને ગળે કેમ ઉતરે. પોતાના કરતાં જયાબા કે મામા સારી રીતે સમજાવી શકશે એમ માની એણે વાત એમના પર છોડી. પણ એ બંનેએ હાથ ધોઈ નાખીને કહ્યું, તમારું શીખવ્યું એવું પટપટ બોલે છે કે ઘડીભર આપણને ટાઢા કરી દે. ત્યાં ઠાઠ સજવાની વાત કઈ મોએ કરાય? એની વાતે ખોટી નથી, પણ એ ઉંમરે આવા સાધુ વેડા કરે તો બધા ના જ કહે ને. આજકાલ તો છોકરાઓને બહારના ભપકા અને ઠાઠ જોઈએ છે, અંદરના હીરની કોઈને પડી નથી. હજી ઉંમર છે, જુવાન છે, ત્યાં સુધી વિચારશો તો ઠીક, નહીં તો પછી કાયમ માટે રખડી પડશે. જો હવે ડોશી વેડા એટલે ડોશી જેવું વર્તન એમ. એવું કરશે તો એ ફાવશે નહીં એવી વાત સમજાવે છે એમ. પોતે નીલાના એના પિતાએ જ એને જે સાદાઈના ઉપદેશ આપ્યા છે એ વાત એને એટલી બધી ગળાએઠી ઉતરી છે, નાનપણથી એ જ સમજતી આવી છે. તો આમ અચાનક જ્યારે મોટી થયા પછી આવી વાત કરવામાં આવે તો એને ઝડપથી એ સમજાય નહીં. જો હવે તો એના મામા અને જે જયાબા છે ને એ બંને એને સમજાવીને થાકી ગયા, કારણ કે એ જ્યારે એવું સમજાવે ને ત્યારે નીલા એને સામે એને જે મળેલા સાદાઈના ઉપદેશ છે એ જણાવે સામેથી, એટલે એના વિચારમાં કંઈ ફેરફાર થતો નથી. પોતે શીખવેલા સાચા પાઠનું વિપરીત પરિણામ જોઈ બિહારી હતાશ થઈ ગયો. જો હવે પોતે જે શીખવું છે એનું વિપરીત પરિણામ જોઈ અને એને ખૂબ આઘાત લાગે છે એમ. આ નિરાશાથી અકળાઈ કદી ઊંચે સાદે દીકરીને ન કહેનાર બિહારીથી ગુસ્સામાં કહેવાઈ ગયું. જો હવે પોતાની દીકરીને આટલી મોટી કરી છતાં ક્યારેય મા વગર મોટી કરી છે છતાં ક્યારેય ગુસ્સે નથી થયો પિતા, પણ દીકરીના આ વર્તનથી અને એને સારા ઘેર પરણાવવાવાળી વાતની ચિંતાથી એ ખૂબ ગુસ્સે થઈ અને કહે છે કે દરેક વાતની નાના કરે છે, પણ એવો વિચાર કર્યો કે કોણ હાથ પકડશે? મારી ચિંતાનો વિચાર કરશે કે નહીં? તારી ચિંતામાં મને અને લાઈમાં હું અડધો થઈ ચાલ્યો, મને જીવતો મારી નાખવાનો હોય તો તું જાણે. જો હવે પિતાએ ગુસ્સે થઈ અને દીકરીને એવું કહી દીધું કે તને મારોય વિચાર નથી આવતો એમ, તું મારો તો વિચાર કર એમ, તારી ચિંતામાં હું અડધો થઈ જાઉં છું અને એમ જ મને મારી નાખવો હોય તોય ભલે એમ. જિંદગીમાં પહેલી જ વાર બિહારીએ નીલા પર ગુસ્સો કર્યો અને પહેલી જ વાર નીલાએ પિતાનું આ સ્વરૂપ જોયું. ઘડીભર તો એ ચોંકી ઉઠી, પાછી પડી ગઈ, એના હોઠ સંકોચાયા, ભ્રમરો ખેંચાઈ ગઈ અને આંખમાં આવેલા પાણી મહાપરાણે એણે રોક્યા. એને મા યાદ આવી. જો દીકરીએ માના ગયા પછી માને ક્યારેય યાદ નથી કરી, એટલો લાડ પિતાએ આપ્યો છે, પણ અત્યારે જ્યારે ગુસ્સે થયા છે પિતા ત્યારે એને પોતાની મા યાદ આવે છે. ઓ મા કહી અને ડૂસકું લેવાઈ ગયું. પોતાની વધતી જતી ઉંમર, માની ગેરહાજરીમાં પિતાની બેવડી જવાબદારી, ક્યારેય ઊંચે સાદે ન બોલનારા પિતાનો આવો ઉગ્ર પ્રકોપ, આ બધી પાછળ કઈ મહત્વની ઘટના બની છે એમ એના નાનકડા મને તરત ગાંઠ બાંધી. પિતાજીની નિરાશા, વ્યગ્રતા અને હતાશાને સમજી એણે એમની પાસે જઈ અને કહ્યું કે તમે શાંતિ રાખો. ચારે પાસથી મૂંઝાયેલા માણસને કોઈ સહારો ન દેખાતા જેમ આંખે અંધારા આવી જાય, તમ્મર આવી જાય, તેમ બિહારીને થયું. જો પોતાની દીકરી ઉપર એ ગુસ્સે તો થયો, મૂંઝાઈ ગયો હતો, એટલે ગભરાઈ ગયેલો માણસ પોતે દીકરીને આટલા સંસ્કારો આપીને ઉછેરી અને એની વિપરીત પરિસ્થિતિ જ્યારે આવી છે ત્યારે પોતે ખૂબ ગભરામણ અનુભવે છે અને એ ગુસ્સામાં, એ ગભરામણને લીધે પોતાની દીકરી ઉપર એ ગુસ્સે થઈ જાય છે. પછી એને દીકરી કહે છે કે તમે શાંતિ રાખો એમ. તે દિવસે બપોરના બિહારી સૂતો હતો. ત્યાં બારણે જ નીલાએ કહ્યું કે મામાને ત્યાં જાઉં છું, આવતા મોડું થશે. નીલાને જતી વખત રોકવાનું એને મન થયું, પણ એના પગ લથડિયું ખાઈ ગયા અને હોઠ ભારથી બીડાઈ ગયા. જો દીકરીને ઉપર એ ખીજાઈ ગયા એ એને પણ નથી ગમ્યું, પણ એ કંઈ કહી શક્યા નહીં. રસ્તો ઓળંગી જતી નીલાને જોઈ એનું હૈયું ગદગદિત થઈ ગયું. ગદગદિત થઈ જવું એટલે શું? એકદમ લાગણી વિભોર થઈ અને એ રડી પડે છે એમ. કેટલી પ્રભાવશાળી લાગે છે. પોતાની કિંમત બોલાવવા શું એણે બજાર ભાવ પ્રમાણે વર્તવું? જો અહીંયા સંસ્કારોની બદલે ઠાઠ, ઠસ્સો અને એનો પહેરવેશ છે એને વધુ મહત્ત્વ અપાઈ રહ્યું છે. અંદરના હીરને કોઈ નથી જોતું, એટલે સંસ્કારને કોઈ નથી જોતું. એ વાતથી એને ખૂબ જ મનમાં દુઃખ છે. એ
અહીંયા લેખિકાએ કેવી સુંદર વાત કરી છે કે શું પોતાની કિંમત બોલાવવા એટલે કે પોતાને પસંદગી કરાવવા માટે થઈ અને એણે બજાર ભાવ પ્રમાણે વર્તવું એટલે કે જમાના પ્રમાણે એને પણ પહેરવેશ કરવો એમ. આ વિચાર સાથે જ એનું હૈયું મુક્ત મને એકાંતમાં રડી પડ્યું. અરે રે, નીલુને કેવી દુઃખી કરી. મેં ક્રોધને વશ થઈ એને શું કહી નાખ્યું? મેં મારી દીકરીના હૈયાને દજાડ્યું. મા વિનાની દીકરીને એની લાગણીના ચૂરે ચૂરા કરી નાખ્યા. મોસાળથી એને પાછી મનાવી લાવવાનો અને માફી માંગવાનો એને વિચાર આવ્યો. ના ના, મારા આવા વર્તનથી એનું મન કેટલું ભરાઈ ગયું હશે. કંઈ નહીં તો ત્યાં હળવું તો થશે. ગમે તેટલું તો એનું સરખે સરખું અહીં કોણ? ત્યાં મીના પાસે, એટલે એના મામાની દીકરી હશે, એને ત્યાં એની સાથે રહેશે તો એનું મન હળવું થઈ જશે. કારણ કે અહીંયા પિતાએ આટલો ક્રોધ કર્યો છે એટલે એ દુઃખી છે એમ. પણ હું ત્યાં જઈ કંઈ નહીં કહું, એક શબ્દ પણ નહીં બોલું, બસ એને જોઈને પાછો ફરીશ. ત્યાં ટીખળી મન ટકોર કરી કે એમ કાંઈ એ બાઘી છે? આવી ધારદાર છોકરીને સમજી જતાં કંઈ વાર લાગશે? જ્યારે એ જાણશે કે તમે ચારે પાસથી ઘેરાઈ ગયા છો ત્યારે તમારો માર્ગ મોકળો કરવા એ જરૂર ખસી જશે. મનના આવા મહેણાટોણાથી વધારે દાજી ઉઠ્યો. ગુણિયલની ગેરહાજરી એને વર્તવા લાગી. પોતાના એકલા પર બોજો નાખી એ જતી રહી એટલે એના પર એને ચીજ ચડવા લાગી. થોડી વાર શાંતિથી ઊભો રહ્યો. મનનું વાવાઝોડું પણ થાક્યું હતું. એણે સ્વસ્થ પ્રયત્નો કરવા માંડ્યા. ખોટા વિચારોને માથું ઝાટકી અને દૂર કર્યા. જો પોતાના મનમાં આવતા આ બધા ખોટા વિચારો છે એણે દૂર કર્યા. ગુણિયલની દીકરી છેલ્લે પાટલે બેસે જ નહીં. સ્વસ્થ મનની આ શ્રદ્ધા સાથે એનામાં હાશ કરવાની હિંમત આવી. પગની ઠેસથી એણે હિંચકાને લાત મારી. પવનની લહેર આવીને મનમાં મૂંઝારો સહેજ હળવો થયો. એણે મૂંઝારો હળવો થવો એટલે શું? તો કે ગભરામણ ઓછી થવી. એણે બહાર નજર કરી તો ચારે બાજુ ખાસ્સું અંધારું જામી ગયું હતું. કંઈ કેટલો સમય પસાર થઈ ગયો એની ખબર ન પડી. અંધારું, એકાંત અને એકલી નીલા. દાબેલી આશંકાઓ ફરી વિજળિત ગતિથી જાગૃત થઈ ગઈ. દાબેલી એટલે કે દબાવી રાખેલી. વિજળિત ગતિથી જાગૃત થવી એટલે ઝડપથી ઉઠવી. જો એને એવું થયું કે મેં ગુસ્સો કર્યો છે તો દીકરી કંઈ ખોટું પગલું ન ભરે, એવા ઘણા બધા વિચારો મનમાં આવે છે. પણ એ બધું એ દૂર કરે છે. આટલું મોડું કદી થયું નથી. ગમે તેટલું તોય એ બાળક બુદ્ધિ. દુઃખી માણસ શું ન કરે? ગભરાયેલો એ ઊભો થયો. જો દીકરી કંઈ ખોટું કરશે એવું ફરી મનમાં વિચાર આવે છે કે એ તો બાળક બુદ્ધિ છે એમ, અને એ ગભરાઈને ઊભો થઈ જાય છે. ત્યાં બહારનો ઝાપો ખખડ્યો. અંધારામાં પણ નીલાની આકૃતિ તરત જ વર્તાઈ. પણ એનો પહેરવેશ ઠાઠ, 2 લટો, રેશમી આડી સાડી, મોં પર પાવડર, આંખની બહાર ખેંચેલી મેશ, હીલવાળા ચપ્પલ. બિહારી ઘેલાની જેમ નીલા સામે તાકી રહ્યો. નીલાએ શાંતિથી કહ્યું, મીના પાસેથી બધું શીખી લીધું. મામા કહે છે મીના કરતાં પણ હું સુંદર લાગુ છું. નાની રમાડવા જેવી ઢીંગલી. બોલો, હવે છે ચિંતા? જો દીકરી પોતાના પિતાની ચિંતાને સમજી ગઈ. પોતાને નથી ગમતું છતાં પણ એ જે જમાના પ્રમાણેનો પહેરવેશ છે એ પ્રમાણે આવે છે અને પિતાને મળે છે. ઢીંગલી, સુંદર ઢીંગલી. નીલાના એક શબ્દે બિહારીના હૃદયનો કૂચો કરી નાખ્યો. ઢીંગલી જેવી શણગારેલી દીકરી સામે જોઈ કોઈ સતી સાધ્વીને પરાણે શણગારી હોય તેવો ભાસ થયો. એના પર અત્યાચાર કરી કોઈએ ઠાઠ સજાવ્યો હોય એવું એને લાગ્યું. નીલા એ નીલા જ નહીં પણ બદલાઈ ગયેલી નીલા. નીલા નહીં પણ ઢીંગલી. ખોટી રમકડાની ઢીંગલી. બજારમાં મૂકવા જેવી શોકેસની ઢીંગલી. ભરખી ખાતું રમકડું. બિહારીનું મોં લેવાઈ ગયું. ફિક્કા મોં પર આંખો કશુંક શોધતી હતી. નીલા સામે આવીને ઊભી રહી. સહેજ હસી ત્યારે બિહારીના હૈયા પર ચીરાડો પડ્યો. નીલાનો હાથ પકડી એણે આંખ પર દાબી દીધો. જો ભરખી ખાતું રમકડું એટલે હેરાન પરેશાન કરતું જે રમકડું હોય એમ. ફિક્કું શોકેસ એટલે સંગ્રહ સ્થાન એમ. અત્યારે દીકરી તૈયાર થઈને આવી છે તો એને કેવું લાગે છે કે શોકેસમાં મૂકવા માટે રમકડું તૈયાર કરી દીધું હોય એવું લાગે છે. કોઈ સતી સાધ્વીને પરાણે આવો ઠાઠ સજાવ્યો હોય એવું એને લાગે છે. કારણ કે પોતાની દીકરીને આ બધું નથી ગમતું એ વાત બિહારીને પણ ખબર છે. બિહારીનું મોં લેવાઈ ગયું. ફિક્કા મોં પર એની આંખો કશુંક શોધે છે. એટલે શું? તો કે નિસ્તેજ બની ગયું. એને પોતાની દીકરીએ પોતાને જેમ
બદલાવ ઈચ્છતો તો દીકરીમાં એવો એ કરીને આવે છે તો એને નથી ગમતું. ભલે એ પોતે કહેતો હતો એને કે તું થોડું બદલ એમ, છતાં પણ એને વાત નથી ગમતી. મારા બોલ્યા સામું ન જોઈશ બેટા, મારા ક્રોધ સામું ન જોઈશ દીકરા. નીલાએ મમતાથી બિહારીને માથે હાથ મૂક્યો ત્યારે એની આંખો આંસુથી ભરાઈ ગઈ હતી. ના ના નીલા, તને ગમે તે રીતે તું રહે બેટા. નીલા, તું હતી તેવી. બંને દુભાયેલા હૈયાએ એકબીજામાં વિસામો શોધવા પ્રયત્ન કર્યો. નીલાની આંખો સામે બિહારી જોઈ રહ્યો ત્યારે એક પછી એક શાણી નીલાની છબીઓ પડ વીંધતી બહાર આવી અને ગુણિયલની નાની તસવીર જેવી. જો અંતે પિતા છે એ દીકરીને છૂટ આપે છે કે ના, તારે જેમ રહેવું હોય એમ તું રહે, કારણ કે એને સમજાઈ જાય છે કે આ બધો પહેરવેશ છે એ એણે પરાણે કરેલો છે એમ, એ પોતાને એને ગમતું નથી. એક કૃત્રિમ રીતે પોતે જીવતી હોય એવું લાગે છે. સહજ રીતે એ જીવી ન શકે, કારણ કે એ સાદાઈને જ મહત્ત્વ આપે છે, એને જ સંસ્કાર ગણે છે. તો પછી પોતે જો આવું પરિવર્તન કરે તો એને દેખાડો કરવો પડે. પોતાને એ અત્યારે આ પોતાનો પહેરવેશ બદલાવીને તો આવી, પણ એ વાત એને પણ નથી ગમતી. અંતે બિહારીને પોતાની દીકરી, જે ડાહી દીકરી હતી, એની એક એક છબીઓ એટલે કે એક એક તસવીર છે એના સામે આવવા લાગે છે એમ. પડ વીંધવા એટલે કે આવરણ દૂર કરવા. પિતાની આંખમાં જે આવરણો છે કે દીકરી જમાના પ્રમાણે નહીં રહે તો એને સારો વર નહીં મળે, એ બધા તૂટવા લાગે છે અને પોતાની પત્નીની જ જાણે નાની તસવીર હોય એમ દીકરી દેખાય છે એનામાં. અહીં આપણો આ પાઠ છે એ પૂર્ણ થાય છે. લેખિકાએ ખૂબ સુંદર વાત આપણને અહીંયા રજૂ કરી છે કે ભલે સંસ્કારો જરૂરી છે પણ થોડું જમાના પ્રમાણે રહેવું એ પણ અત્યારે જરૂરી બની ગયું છે. એ વાત ઉપર એણે પોતે એક દ્રષ્ટિ ફેંકી છે. સાથે સાથે પશ્ચિમી સંસ્કૃતિનો આંધળી દોટ મૂકવી એ પણ આપણા માટે નુકસાનકારક છે, એ પણ સમજવા જેવું છે. જો છોકરાઓ તે એવું ઈચ્છે કે જમાના પ્રમાણે અને ઠાઠ ઠસ્સો કરેલી એવી વ્યક્તિ જોઈએ તો સંસ્કારો છે એનું મહત્ત્વ પણ એમને આપવું જોઈએ, એ પણ જરૂરી છે. ભલે જમાના પ્રમાણે થોડું રહેવું જરૂરી છે, પણ પશ્ચિમી સંસ્કૃતિ તરફ આંધળી દોટ ન પડે એ પણ આપણે જોવું રહ્યું. અહીંયા શબ્દાર્થ, રૂઢિપ્રયોગ અને સ્વાધ્યાય એ મિત્રો તમારે તમારી સ્વાધ્યાય બુકમાં લખવાનો છે. નવા એકમ સાથે આપણે ફરી મળીશું. આવજો.